ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધંધુકામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સાપ્તાહિક બેઠક યોજાઈ। 51 હનુમાન ચાલીસા, 101 ત્રિશુલ દીક્ષા અને 25 સમિતિ રચવાનો સંકલ્પ। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સાપ્તાહિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠક દરમિયાન સંગઠનના કાર્યને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। આ પ્રસંગે હનુમાન ચાલીસા કેન્દ્રના નવા કેન્દ્ર પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી। બેઠકમાં ઉપસ્થિત કાર્યકરોએ આગામી સમયમાં સંગઠનના વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોને સફળ બનાવવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો, જેમાં 51 હનુમાન ચાલીસા પાઠનું આયોજન, 101 ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ તથા 25 નવી સમિતિઓની રચના કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો। આ ઉપરાંત કાર્યકરોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે પૂજ્ય ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના ધંધુકા પ્રવાસ પહેલા તમામ આયોજનો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે। બેઠક દરમિયાન વધુમાં 250 કાર્યકરોને ઓટો પેમેન્ટ સાથે જોડવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો, જેથી સંગઠનની સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓને વધુ ગતિ મળી રહે। બેઠકમાં ઉપસ્થિત તમામ કાર્યકરોએ જય શ્રી રામના જયઘોષ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે એકતા અને સમર્પણ સાથે કાર્ય કરવાની प्रतिबद्धता व्यक्त કરી। रिपोर्टर CK बारड। आज से धंधुका में जो 51 हनुमान चालीसा केंद्र शुरू करना है, इसका पूरे तालुका का प्रमुख की जिम्मेदारी हमारे बलवंत महाराज यानी कि भदू महाराज पूरे तालुका में डॉक्टर प्रणभाई तोगड़िया का जब प्रवास होने वाला है, इससे पहले 51 हनुमान चालीसा और 25 स्थान पर समिति नियुक्त करेंगे, ऐसा संकल्प पूरी टीम ने लिया है। मेरे साथ अर्जुन जी है, कांति भाई है, भरत जी है, महेश भाई है, बाकी के सब ईश्वर भाई और पापा सीताराम ग्रुप के सभी कार्यकर्ता उपस्थित हैं। आज से संकल्प लिया है कि धंधुका तहसील में, ब्लॉक में जब तक 51 हनुमान चालीसा नहीं होंगे तब तक हम सतत मेहनत करेंगे। अस्तु। जय श्री राम।